પુરુષોને તો ખૂબ જ નસકોરા બોલે, એમને ઘસઘસાટ ઊંઘ આવે છે કારણ કે તે કદાચ થાક્યા હશે, અથવા તો ઉંમર વધે તેમ તેમ નસકોરા બોલવું એ સામાન્ય વસ્તુ છે. પરંતુ શું આ કેટલું સત્ય છે તે આજે આપણે જાણીએ. તો મિત્રો, હંમેશા ઘસઘસાટ ઊંઘવું એ હેલ્ધીનેસની સાઇન નથી. ઘણી બધી વાર તમારા શરીર તમને સંકેત આપી રહ્યો છે કે તમારા શરીર સાથે કંઈક થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, આજે આપણે એવા ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ઘણા લોકો મજાક સમજે છે, ઘણા લોકો સુખી માણસની નિશાની સમજે છે અને ઘણા લોકો તેને અવગણે છે, જે છે સ્લીપ એપનિયા. તમે કદાચ બધાને બોલતા સાંભળ્યા હશે કે પુરુષોને તો ખૂબ જ નસકોરા બોલે, એમને ઘસઘસાટ ઊંઘ આવે છે કારણ કે તે કદાચ થાક્યા હશે, અથવા તો ઉંમર વધે તેમ તેમ નસકોરા બોલવું એ સામાન્ય વસ્તુ છે. પરંતુ શું આ કેટલું સત્ય છે તે આજે આપણે જાણીએ. ઊંઘમાં નસકોરા બોલવા એ ફક્ત ને ફક્ત સુખી માણસની નિશાની નથી, પરંતુ એ એક પ્રકારનું ડિસીઝ છે જેને મેડિકલ ટર્મમાં આપણે કહીએ છીએ સ્લીપ એપનિયા. રાત્રિ દરમિયાન જ્યારે તમારો શ્વાસ નળીનો માર્ગ સાંકડો થાય છે કોઈ કારણોસર, ત્યારે થોડા સમય માટે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને માણસ અચાનક હાંફળો થઈને ઊભો થાય છે. ઘણીવાર તો માણસને પોતાને ખબર નથી હોતી કે તેનો શ્વાસ બંધ થઈ જાય છે. બાજુમાં બેઠેલી વ્યક્તિને ખ્યાલ આવે છે, બાજુમાં સૂતેલી વ્યક્તિને ખ્યાલ આવે છે કે એ અચાનક ઊભા થઈ ગયા, અથવા તો એકવાર ઊભા થયા પછી શાંતિથી ઊંઘાયું, અથવા તો જોરથી નસકોરા થતા હતા અને શરીર તડપી રહ્યું હતું ઓક્સિજન માટે. તો મિત્રો, આ શું છે? આને મેડિકલ ટર્મમાં જેમ કહીએ છીએ સ્લીપ એપનિયા કહેવાય છે. સ્લીપ એપનિયામાં જ્યારે રાત્રે તમે સૂવો છો ત્યારે આમ પણ મગજ ઓક્સિજન લેવાની ગતિ અથવા તો શ્વાસ લેવાની ગતિને ઓછું કરી દેતું હોય છે, કારણ કે જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે ઓક્સિજનની જરૂર ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. જ્યારે માણસ રાત્રે સૂવે છે અને જે લોકોનું વજન વધારે હોય છે, અથવા તો બીજા ઘણા બધા કારણોસર જે આપણે આગળ જોઈશું, ત્યારે શ્વાસ નળીનો માર્ગ ટોટલી સ્ટોપ થઈ જાય છે, ટોટલી ઓબસ્ટ્રક્ટ થઈ જાય છે, અથવા તો સાંકડો બને છે, જેના પરિણામે ઓક્સિજન પહોંચતો નથી તમારા જુદા જુદા સેલ્સ સુધી, જેને આપણે મેડિકલ ટર્મમાં સ્લીપ એપનિયા કહીએ છીએ. સ્લીપ એપનિયાના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક છે જેને કહેવાય છે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, બીજું જેને કહેવાય છે સેન્ટ્રલ સ્લીપ એપનિયા, અને ત્રીજું કહેવાય છે મિક્સ. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા મોટા ભાગે જે લોકોના ગરદનના સ્નાયુ ઢીલા થઈ ગયા હોય છે, સ્નાયુ એકદમ વીક થવાના લીધે તે શ્વાસ માર્ગને અવરોધે છે અને શ્વાસની નળીને સાંકડી બનાવે છે, જેના કારણોસર થાય છે. બીજો કોઈ પ્રોબ્લેમ આમાં હોતો નથી. જ્યારે આપણે મગજના સ્લીપ એપનિયા, સેન્ટ્રલ સ્લીપ એપનિયાની વાત કરીએ છીએ, ત્યારે મગજ શરીરને સિગ્નલ પહોંચાડતું નથી શ્વાસ લેવા માટે, જેના કારણોસર આ થાય છે, અને મિક્સ કેટેગરીમાં બંનેનો સમાવેશ થાય છે. તો હવે જ્યારે સ્લીપ એપનિયા થાય છે તો એના લક્ષણો શું હોઈ શકે, અથવા તો પેશન્ટને કઈ રીતે ખબર પડે? તો જે લોકોને વારે ઘડીએ નસકોરા બોલતા હોય, રાતે વારે ઘડીએ પેશાબ જવા ઉઠવું પડતું હોય, અથવા તો મોઢું સુકાતું હોય, થાક લાગતો હોય, ઊંઘ તૂટી જતી હોય, રાત્રે હાથ પગ હલન ચલન કરતા હોય, અથવા તો ગળું દબાતું એવું લાગતું હોય, તો આ બધા લક્ષણો સ્લીપ એપનિયાના હોઈ શકે છે. રાત્રે જ્યારે સ્લીપ એપનિયા થાય છે ત્યારે દિવસ દરમિયાન એવા જ પેશન્ટને સતત થાક લાગવો, ગમે ત્યારે ઊંઘ આવી જવી, શરીરમાં બેચેની લાગવી, મેમરી લોસ થવો, કોન્સન્ટ્રેશન ના થવું, અથવા તો એક્સિડન્ટ થવાના પણ ચાન્સ વધી જાય છે. તો મિત્રો, સ્લીપ એપનિયાના કયા જોખમો અથવા તો કયા લોકોમાં આ થવાના ચાન્સીસ વધારે છે? જો યુઝ્યુઅલી જોવા જઈએ તો જે લોકોનો ગરદનનો ઘેરાવો વધારે હોય છે, નેકની અરાઉન્ડનું ફેટ વધારે હોય છે, જે લોકો ઓબેસ હોય છે, જે લોકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ જેવી બીમારીઓ હોય છે, ઓલરેડી જેને કોઈના હાર્ટ ડિસીઝના લક્ષણો હોય છે, જે લોકો ક્રોનિક સ્મોકિંગ અથવા તો આલ્કોહોલિઝમ કરતા હોય છે, એ દરેક વ્યક્તિને આ જોખમ થવાના ચાન્સીસ છે. હવે શું આ નસકોરા લાઈફને કોમ્પ્લિકેશનમાં પરિવર્તિત કરી શકે છે, અથવા તો સ્લીપ એપનિયાના કયા કોમ્પ્લિકેશન હોઈ શકે? જો સ્લીપ એપનિયા ટાઈમ પર ડાયગ્નોઝ ના થાય તો ઘણી બધી વાર હાર્ટ એટેક થવાના જોખમ પણ થઈ જાય છે, અને સાથે સાથે બ્રેન સ્ટ્રોક થવાના ચાન્સીસ પણ વધી જાય છે. ઘણીવાર તમે સાંભળ્યું હશે કે રાત્રે ઊંઘમાં સૂઈ ગયા, તો એનું એક કારણ કદાચ સ્લીપ એપનિયા પણ હોઈ શકે કે શરીરમાં અચાનક ઓક્સિજનની સડન કમી થવાના લીધે હૃદય અને મગજ સુધી સરખો ઓક્સિજન ના પહોંચ્યો, જેના પરિણામે હાર્ટ એટેક અથવા તો બ્રેન સ્ટ્રોક આવે. એ સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ થઈ શકે છે, જેમ કે જે લોકોને સ્લીપ એપનિયા હોય છે એમને પણ વૈસા વર્ષા ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટેરોલ થવાના, હૃદય રોગ થવાના, અનિયમિત ધબકારા થવાના ચાન્સીસ પણ ખૂબ વધારે હોય છે. અને દિવસ દરમિયાન એવા લોકો જેને ઊંઘ પૂરી નથી થતી, એના કારણોસર સવારે એક્સિડન્ટના પણ ચાન્સીસ વધારે હોય છે. તો હવે સ્લીપ એપનિયા છે કે નહીં અને ડાયગ્નોસિસ કઈ રીતે કરવું? તો જે લોકોને આ તકલીફ થતી હોય, નસકોરા વધારે આવતા હોય, જે લોકો ઓબીસ છે, એ લોકો પોતાના ડોક્ટર, નજીકના ડોક્ટર અથવા તો ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લઈ અને તેનું નિરીક્ષણ કરાવી શકે છે. એની
નિરીક્ષણ ખૂબ સામાન્ય રીતે થાય છે. પહેલું તમારું BMI. જો તમારું BMI 30 કરતાં વધારે હોય તો તમને સ્લીપ એપનિયાના ચાન્સીસ વધારે છે. બીજું છે ગરદનનો ઘેરાવ. પુરુષમાં જ્યારે ગરદનનો ઘેરાવ 40 થી 45 સેન્ટીમીટર કરતાં વધારે અને ફિમેલમાં 35 થી 37 સેન્ટીમીટર કરતાં વધારે હોય છે તો એ લોકોને સ્લીપ એપનિયા થવાના ચાન્સીસ વધી જાય છે. ત્રીજો માપદંડ છે આપણા પેટનો ઘેરાવ. જ્યારે વેસ્ટ સર્કમ્ફરન્સની આપણે વાત કરીએ છીએ ત્યારે જે 90 સેન્ટીમીટર કરતાં વધારે પેટનો ગોળાર્ધ હોય છે એવા લોકોને સ્લીપ એપનિયા થવાના ચાન્સીસ વધારે છે. એ સિવાય કેટલીક મૂલ્યાંકનની પદ્ધતિઓ છે જેને અમે અમારી ભાષામાં સ્કેલ કહીએ છીએ, જેમાં એપવર્ડ સ્લીપલીનેસ સ્કેલ નામનો એક સ્કેલ છે, સ્ટોપ બેંક કરીને ક્વેશ્ચનરી છે, જેનાથી પણ જો તમે એ 4-5 પ્રશ્નોનો જવાબ આપો અને એના આધારે પણ ધ્યાન રાખી શકાય છે કે આમને સ્લીપ એપનિયા છે કે નહીં. પણ સ્લીપ એપનિયાને એક્ઝેક્ટ ડાયગ્નોઝ કરવા માટે સ્લીપ સ્ટડી પોલિયોસ્મોગ્રાફી નામની એક પદ્ધતિ છે, જેમાં પેશન્ટને દર્દીને 12 કલાક સુધી રાત્રે સુવડાવી રાખવામાં આવે છે. તેના હૃદયના ધબકારા, ઓક્સિજનનું લેવલ, ઊંઘના તબક્કા અને સાથે સાથે ઘણી બધી વસ્તુઓનું મોનિટરિંગ કરવામાં આવે છે અને એ પરથી એક નાનો સ્કેલ તૈયાર કરવામાં આવે છે, એક નાનું ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવે છે જેને કહેવાય છે એપનિયા હાઇપોએપનિયા ઇન્ડેક્સ. જ્યારે આનું પ્રમાણ 15 કરતાં વધારે હોય છે તો દર્દીને સ્લીપ એપનિયા છે તેવું ડાયગ્નોઝ થાય છે. તો મિત્રો, આ તો બધી આપણે વાત કરી નિરીક્ષણની, પરંતુ આનો ઉપાય શું? તો જે લોકોને ઓલરેડી આવું થાય છે, જેના નસકોરા બોલે છે, ઊંઘમાં પણ તકલીફ થાય છે અથવા તો રાતે વારે ઘડીએ હાંફળા થઈને ઊભું થવું પડે છે, એ લોકો ફક્ત 5-10% જેટલું પણ તેમનું વજન ઘટાડે તો પણ તેમને ફાયદો થઈ શકે છે. એ સિવાય ઓરોફેરેન્જિયલ એક્સરસાઇઝ એટલે કે મુખની, તમારા ફેસની ટોનઅપ એક્સરસાઇઝ કરવાથી, ફેરિંગ્સની ટોનઅપ એક્સરસાઇઝ કરવાથી પણ એમાં ફાયદો થાય છે. એ સિવાય CPAP મશીન છે. CPAP મશીન પ્રેશરથી તમારા હવાના માર્ગને રાત્રિ દરમિયાન ખુલ્લું રાખે છે. CPAP અથવા તો BiPAP મશીનનો પણ એ લોકો ઉપયોગ કરી શકે છે. ઘણા લોકો હચકાટ અનુભવતા હોય છે કે રાત્રે મશીન યુઝ કરવાથી અમને કમ્ફર્ટેબલ નથી લાગતું, પરંતુ જો તમે આ નહીં યુઝ કરો તો ઘણી બધી વાર એ લાઈફને જોખમમાં રાખી શકે છે. તો મિત્રો, આ વાત થઈ હતી ખાલી મેનેજમેન્ટની, કે તમે સ્લીપ એપનિયાને કઈ રીતે મેનેજ કરી શકો છો. તો ઘણી બધી ફિઝિયોથેરાપી કસરત છે, જેમ કે ડાયાફ્રેગમેટિક બ્રીથિંગ એક્સરસાઇઝ, ઓરોફેરેન્જિયલ એક્સરસાઇઝ, વેઇટ રિડક્શન મેનેજમેન્ટ, નેક ટોનઅપ એક્સરસાઇઝ. આ દરેક એક્સરસાઇઝથી તમે સ્લીપ એપનિયાને પ્રિવેન્ટ પણ કરી શકો છો તથા ટ્રીટ પણ કરી શકો છો. તો મિત્રો, હંમેશા ઘસઘસાટ ઊંઘવું એ હેલ્ધીનેસની સાઇન નથી. ઘણી બધી વાર તમારા શરીર તમને સંકેત આપી રહ્યો છે કે તમારા શરીર સાથે કંઈક થઈ રહ્યું છે. તો જે લોકોને પણ રાત્રે નસકોરા બોલો છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું અને મેં જે મૂલ્યાંકનની વાત કરી છે તે અવશ્ય કરાવો. નમસ્કાર.